જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું સ્પિરિચ્યુઅલ વેલનેસમાં. તો આપણે આજે જોશું પુરુષોત્તમ યોગનો શ્લોક નંબર 8. શરીરમ યદ્વાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાની સંયાતિ વાયુર્ગંધાનિવાશયાત. એટલે કે આમાં ભગવાન કહે છે, જે રીતે વાયુ સ્થળ પરથી ગંધને ગ્રહણ કરી સાથે લઈને ફરે છે, એ જ રીતે દેહનો સ્વામી જીવાત્મા પહેલાં શરીરને ત્યાગે છે. તેમાંથી મન અને 5 ઇન્દ્રિયોના કાર્યકલાપને ગ્રહણ કરીને ફરી જે શરીર પ્રાપ્ત કરે છે તેમાં જાય છે. એટલે તો આગલું શરીર નિશ્ચિત જ હોય તો લોટનો પિંડ બનાવીને કોને પહોંચાડો છો? કોણ લે છે? આથી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે આ અજ્ઞાન તને કેવી રીતે મળ્યું કે પિંડોદક ક્રિયા સમાપ્ત થઈ જશે. ત્યાં જઈને શું કરે છે? મન સાથેની 6 ઇન્દ્રિયો એ કોણ છે? તો આમાં ભગવાન કહે છે, ક્ષોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. એટલે ભગવાન આમાં કહે છે કે આ શરીરમાં રહેલો જીવાત્મા કાન, આંખ, ત્વચા, જીભ, નાક અને મનનો આશ્રય લઈને, અર્થાત આ બધાને સહારે જ વિષયોનું સેવન કરે છે. પરંતુ આ બહાર દેખાતું નથી, બધા એને દેખી શકતા નથી. એટલે હવે આપણે જોશું શ્લોક નંબર 10માં કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. એટલે કે આમાં ભગવાન કહે છે, શરીરને છોડીને જતા, શરીરમાં સ્થિત રહેતા, વિષયોને ભોગવતા તથા 3 ગુણો સાથે જોડાયેલા જીવાત્મા એની આ ક્રિયાઓને મૂઢ બુદ્ધિવાળો અજ્ઞાની જોઈ જાણતો નથી. માત્ર જ્ઞાનરૂપી દ્રષ્ટિવાળા વિવેકી જ એને જાણે છે. અને આ દ્રષ્ટિ કેવી રીતે મળે? તો આમાં પણ ભગવાન કહે છે શ્લોક નંબર 11માં કે યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવ્યવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનો નૈનમ પશ્યન્ત્યચેતસઃ. એટલે કે આમાં ભગવાન કહે છે, યોગીજનો ચિત્તને બધી બાજુથી સમેટી લઈને પ્રયત્ન કરતાં જ પોતાના હૃદયમાં આ આત્માને પ્રત્યક્ષપણે જુએ છે. પરંતુ અકૃતાર્થ આત્માવાળા અર્થાત અશુદ્ધ અંતઃકરણવાળા અજ્ઞાની લોકો પ્રયત્ન કરવા છતાં આત્માને જાણતા નથી, કેમ કે એમનું અંતઃકરણ હજુ પણ બાહ્ય પ્રવૃત્તિઓમાં વિખરાયેલું છે. ચિત્તને બધી બાજુએથી અંદર સમેટી લઈને અંતરાત્મામાં પ્રયત્ન કરનાર ભાવિક જનો એને પામવા સમર્થ બને છે. તેથી અંતઃકરણથી સતત સુમિરન સ્મરણ આવશ્યક છે. હવે એ મહાપુરુષોના સ્વરૂપમાં જે વિભૂતિઓ જોવા મળે છે તે અંગે કહે છે કે એટલે જ શ્લોક નંબર 12માં કહે છે, યદાદિત્યગતમ તેજો જગત ભાસયતેખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિધિ મામકમ. સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, જે તેજ ચંદ્રમાં છે, જે તેજ અગ્નિમાં છે, તેને તું મારું તેજ જ જાણ. હવે એ મહાપુરુષ દ્વારા થતા કાર્ય બતાવે છે. શ્લોક નંબર 13માં ભગવાન કહે છે, ગામાવિશ્ય ચ ભૂતાની
ધારયામ્યહ મોજસા પુષ્ણામિ ચૌષધીઃ સર્વઃ સોમો ભૂત્વા રસાત્મકઃ. ભગવાન કહે છે, હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું. ચંદ્રમાં રસરૂપ સ્વરૂપ થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું. શ્લોક નંબર 13. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહ મોજસા પુષ્ણામિ ચૌષધિ સર્વઃ સોમો ભૂત્વા રસાત્મકઃ. એટલે કે આમાં ભગવાન કહે છે, હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા ચંદ્રમાં રસ સ્વરૂપ થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું. શ્લોક નંબર 14. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ. એટલે કે ભગવાન કહે છે, હું જઠરાગીની થઈ પ્રાણીઓના શરીરોમાં રહી પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ 4 પ્રકારના અન્ન પચાવું છું. ધ્યાન એ જ અગ્નિ છે. ભગવાન કહે છે, આવા અગ્નિ સ્વરૂપ થઈને પ્રાણ તથા અપાનથી જોડાયેલી 4 વિધિઓથી, એટલે કે જપ કરવાથી હંમેશા શ્વાસ પ્રશ્વાસથી થાય છે એની 4 વિધિ છે. જપમાં વૈખરી, મધ્યમા, પશ્યંતી તથા પરા આ 4 વિધિઓથી તૈયાર થતા અન્નને હું પચાવું છું. ભગવાનના કહેવા પ્રમાણે બ્રહ્મ જ એક માત્ર અન્ન છે જેનાથી આત્મા સંપૂર્ણ તૃપ્ત થઈ જાય છે, ફરી કદી અતૃપ્ત થતો નથી. શરીરના પોષક પ્રચલિત અન્નને યોગેશ્વરે આહારની સંજ્ઞા આપી છે. વાસ્તવિક યુક્તાહાર એ વાસ્તવિક અન્ન તો પરમાત્મા છે. વૈખરી, મધ્યમાં, પશ્યંતી તથા પરાની 4 વિધિઓથી અન્ન પરિપક્વ થાય છે. આને જ અનેક મહાપુરુષોએ નામ, રૂપલીલા અને ધામ તરીકે ઓળખાવ્યા છે. પ્રથમ નામનો જપ થાય છે, ત્યારબાદ હૃદયમાં ઈષ્ટનું સ્વરૂપ પ્રગટવા લાગે છે, ત્યારબાદ એની લીલાનો બોધ થાય છે કે ઈશ્વર કણકણમાં વ્યાપ્ત છે અને તે સર્વત્ર કાર્ય કરે છે, અને આ રીતે હૃદયમાં ક્રિયાકલાપોનું દર્શન એ જ લીલા છે. આ ઈશ્વરીય લીલાનો પ્રત્યક્ષ અનુભવ કરતાં જ્યારે મૂળ લીલાધારીનો સ્પર્શ મળે છે ત્યારે ધામની સ્થિતિ ઉત્પન્ન થાય છે. એને જાણીને સાધક એમાં પ્રતિષ્ઠિત થાય છે. એમાં પ્રતિષ્ઠિત થવું અને પરાવાણીની પરિપક્વ અવસ્થામાં બ્રહ્મનો સ્પર્શ મેળવીને એનામાં સ્થિત થવું બંને એકી સ્થાતે થાય છે. આ રીતે પ્રાણ અને અપાન અર્થાત શ્વાસ અને પ્રશ્વાસ યુક્ત થઈને 4 વિધિઓથી વૈખરી, મધ્યમાં, પશ્યંતી ક્રમશઃ ઉત્થાન તથા પરાના પૂર્તિકાળમાં અન્ન બ્રહ્મ પરિપક્વ થઈ જાય છે. બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એ અન્ન પણ પચી જાય છે અને પાત્ર પણ પરિપક્વ જ હોય છે. તો આપણે જોયું શ્લોક નંબર 14 સુધીનું. આપને કેવું લાગે છે? આપના સજેશન્સ મને જરૂરથી લખીને મોકલાવજો. મારી ચેનલમાં આપ નવા હો તો આપને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શ્રી કૃષ્ણની જય હો. પુરુષોત્તમ ભગવાનની જય હો.